परम दयाल की जय। प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय। बोलो यमुना मैया की जय जय जय, बोलो यमुना मैया की जय जय जय, बोलो यमुना मैया की जय जय जय, बोलो यमुना मैया की जय जय जय। प्यारे लालन की जय, व्रज बालन की जय, प्यारे गाइए ब्रजपालन की जय, प्यारे लालन की जय, व्रज बालन की जय, प्यारे लालन की जय। ब्रजपालन की जय, बोलो यशोमती मैया की जय जय जय, बोलो यशोमती मैया की जय जय जय, बोलो यशोमती मैया की जय जय जय, बोलो यशोमती यशोमती मैया की जय जय जय। जय। नंद बाबा की जय, श्री बाबा की जय, गोविंद बाबा की जय श्री बाबा की जय, नंद बाबा की जय, श्री बाबा की जय, नंद बाबा की जय श्री बाबा की जय, बोलो नंद दुलारे की जय जय 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 जय। प्यारी राधे की जय, बरसाने की जय, प्यारी राधे की जय बरसाने की जय, प्यारी राधे की जय, बरसाने की जय, प्यारी राधे की जय बरसाने की जय, बोलो ब्रज भूमि की जय जय जय, बोलो भूमि की जय जय जय, बोलो ब्रज भूमि की जय जय जय, बोलो भूमि की जय जय जय, नंद दास की जय, सूरदास की जय, नंद दास की जय सूरदास की जय, नंद दास की जय, सूरदास की जय, नंद दास की जय सूरदास की जय, बोलो अष्ट सखाओं की जय जय 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 जय, प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की जय, विठ्ठल की जय, प्यारे वल्लभ की जय, प्यारे विठ्ठल की जय, प्यारे वल्लभ की जय हो। की जय।
श्रीवल्लभाधीश की जय अथ श्रीमद्भागवते दशमस्कन्धे षड्विंशोऽध्यायः। श्रीशुक उवाच इन्द्रस्तदात्मनः पूजां विज्ञाय विहतान् नृपा गोपेभ्यः कृष्णनाथेभ्यो नन्दादिभ्यश्चुकोपसः इत्युक्त्वेकेन हस्तेन कृत्वा गोवर्धनाचलम् दधार लीलया कृष्ण छत्राकमिव बालकः देवेवर्षति यज्ञविप्लवरुषा वज्रास्मपर्शानिला सीदात्पालपशुस्त्रिरात्मशरणं दृष्ट्वा नुकम्प्युत्स्मयान् उत्पाट्येककरेण शैलमबलो लीलोच्छिलिङ्घ्रं यथा बिभ्रद्गोष्ठमपान् महेन्द्रवदवेत् प्रियान्न इन्द्रो गवाम्। बोलिए श्री सुखदेव जी महाराज की जय। ભગવાન નંદનંદનની બાળ લીલાનો સુંદર મજાનો પ્રસંગ ચાલે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સમજાવે કે હે રાજન, એ ભગવાન જગતના પાલક આજે બાલક બની અને વ્રજની નાની નાની વીથીઓમાં ગલીઓમાં અનેકવિધ લીલા કરાઈ રહ્યા છે. ભગવાનને બાલક બનવું ગમે છે. ભગવાન પાલક હોવા છતાં ભગવાન બાલક બન્યા છે. અનેકવિધ લીલા કરતાં કરતાં માખણ ચોરી લીલા કરી ભગવાન અનેક અસુરોનો સંહાર કરે, ઉદ્ધાર કરે. ત્યારબાદ વૃંદાવનમાં ભગવાન મોટા થયા છે. 7 વર્ષના ઠાકોરજી થયા છે. તે સમયે હવે ઠાકોરજી 7 દિવસ સુધી 7 કોષના ગિરિરાજ બાવાને ધારણ કરશે. ગઈકાલના કથામાં ભગવાન આચાર્ય ચરણ સમજાવે કે ભગવાન પરિવર્તનશીલ છે. પુષ્ટિ માર્ગમાં બધું ફરતું ફરતું હોય. શિંગાર પણ રોજ જુદા જુદા. જે સામગ્રી તાવીતાથી હલાવીએ તો ફરતી રહેવી જોઈએ, એક રસ થવી જોઈએ. પાન જે બીડા ના કરીએ એ ફરતા ફરતા, માલાજી ફરતા ફરતા, આપણે બધા ફરતા ફરતા. એટલે પુષ્ટિ માર્ગ પરિભ્રમણનો માર્ગ છે. એકને એક ભગવાનને એ સુંદર મજાના સામગ્રી, સજાવટ, સાજ અને સાહિત્ય, 4 વસ્તુ રોજ ભગવાન નવી ધારણ કરે. વ્રજમાં અનેકવિધ સુખ આપી રહ્યા છે ભગવાન. તે સમયે સુંદર અન્નકૂટ ધારણ કરી અને ભગવાન ગોવર્ધન બાવા, ગિરિરાજ બાવાના શ્રી ચરણે ધર્યો છે. અનેકવિધ સામગ્રી, સૌથી પહેલાં દૂધઘરની સામગ્રી, સંધાણા ધર્યા છે. અંશખડીની સામગ્રી ધરી, સખડીની સામગ્રી ધરી બડી સેવા કરે છે. એમાં 4 સુંદર આયુધો, શંખ, ચક્ર, ગદા, પદ્મ, જેને 4 બડી સેવા કહેવામાં આવે, એ સુંદર મજાની સેવા કરી છે. તુલસીના માંજરની માળાજી ધરી છે. અને એમ કરતાં ઠાકોરજી બધાને આજ્ઞા આપે કે હવે આપણા ઠાકોરજી આરોગે ત્યારે જોવાય નહીં. 3 વ્યક્તિ જમે ત્યારે જોવાનું નહીં. એક તો બાલકૃષ્ણ જમે ત્યારે જોવાનું નહીં, બાલક જમે ત્યારે જોવાનું નહીં, અને બ્રાહ્મણો જમે ત્યારે જોવાય નહીં. આ બધાની સિસ્ટમ થોડી જુદી છે. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. તો બાલકૃષ્ણજી આરોગે એ સમય આપણે જોવાનું નહીં. તો લાલા કા કરેંગે? કહ્યું કે આપણે ગિરિરાજ બાવાના ચોમેર કોઈ નાના પશુ પક્ષી આવી અને પ્રભુને હેરાન ન કરે, એટલે આપણે 4 ઓરથી રખેવાળી કરવી જોઈએ. અને સૌથી પહેલી પરિક્રમા આપણા ઠાકોરજી ગિરિરાજ બાવાની કરે. જ્યાં સુધી ભગવાન વ્રજમાં બિરાજ્યા, 3 વ્રત લીધા છે. કેશ કર્તન ભગવાન કરશે નહીં. સીવેલું વસ્ત્ર પ્રભુએ ધારણ કર્યું નહીં. શ્રી ચરણમાં કે શ્રી મસ્તકમાં
પાદુકા યા તો પાગ પણ ધારણ કરી નથી. એક વ્રત હતું ભગવાનને કે મામાનું અચ્યુતમ કેશવમ થાય પછી આવું બધું કરશું. બોલો ગિરિરાજ. આમ કરતા કરતા ભગવાન આજે અન્નકૂટ ધરાવે. ઇન્દ્રને ખબર પડી, અરે ઇન્દ્ર મહારાજ વ્રજ में तो आपका यज्ञ हो गया. कયું मेरे बिना कैसा हो सकता है. કહ્યું કે દેખો હો ગયા હે. એમ કરીને જોવે તો ગિરિરાજ બાવા પોતાના ટોપલા ભરેલા અને એમાંથી એક એક સામગ્રી અંગીકાર કરે. કહેતા કહેતા ભાગવતજીમાં લખ્યું શૈલોસ્મિતિ વદન ભૂરી બલિમાદદ બૃહદ વપુઃ. શૈલો અહમસ્મિ, હું જ શૈલ છું, હું પર્વત છું, હું જ ગિરિરાજ છું. એમ કરી હજારો હજારો હસ્તથી હજારો ટોપલામાં ભગવાન શ્રી હસ્ત પધરાવે. ઠાકોરજી એક એવા છે કે એક સાથે તમે પૂછો આ સામગ્રી કેવી, આ કેવી, 1000 સામગ્રીના નામ આપો તો 1000નું જજમેન્ટ મળે. કારણ કે ભગવાનના શ્રી હસ્ત કેટલા, તો કે 1000. આપણે કોઈને પૂછીએ જમનારને કે ભાઈ દાળ કેવી થઈ, તો કે હજી તો શાક ને રોટલી ખાય, દાળમાં કોઈ હાથ નાખ્યો નથી. બોલો વલ્લભા. પણ ઠાકોરજી એવા છે કેવા, તો કે સહસ્ર શિરેખા પુરુખા સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિઘો સર્પદસ્વ્રતવાત્યતિષ્ઠદશાંગુલમ. ભગવાન એકી સાથે કે 1000 સામગ્રી અંગીકાર કરે. ભગવાનને ભોગ વધારે વાલા છે, એમાંય મીઠાઈ વધારે વાલી. જેટલો જેટલો આટો ઉતના ઉતનો ફીકો. એટલે આજે નાથ દ્વારાના મોહનથાળ, બાસુંદી, ખીરમાં 3 ગણી ખાંડ પધરાવવામાં આવે. એકવાર ગુસાઈજીએ સામગ્રી સિદ્ધ કરી પ્રભુને અંગીકાર કરાવી. કહ્યું બાબા कैसो लगो मोहनथाल. तो कि गोसाई जी जितना आटा पधराते हो उतना मेरे को फीको लगते. मेरे को तो शक्कर ही शक्कर चाहिए, क्योंकि मेरे को तो मीठा मीठा बोलना है. આમ કરી અને પ્રભુને 3 ગણી સાકર આવે અને 1 ગણો લોટ આવે. એની સામગ્રી કહેવાય. બહાર છે ત્યાં સુધી તે પદાર્થ છે. ઘેરે લાવીએ, એને સિદ્ધ કરીએ ત્યારે તે સુંદર મજાની સામગ્રી બને. જ્યારે ઠાકોરજીની સન્મુખ ધરીએ ત્યારે તે ભોગ બને. આચમન કરાવીએ પછી પ્રસાદ બને. ઘણા કે સત્યનારાયણની કથા કરવી છે, પ્રસાદ લેવા જઈએ છીએ. બોલો ગોવર્ધન. પ્રસાદ તો 4થી કેટેગરી છે. પેલા પદાર્થ છે, સામગ્રી સિદ્ધ કરીએ ત્યારે તે સામગ્રી છે. ઠાકોરજીને ધરીએ ત્યારે ભોગ છે. સરાવીએ પછી પ્રસાદ બોલવાનું. પુષ્ટિમાર્ગમાં બહુ બોલવાની મનાઈ છે. પુષ્ટિમાર્ગની ભાષા અને પુષ્ટિમાર્ગની ભૂષા, આ 2 વસ્તુ મહાપ્રભુજી બહુ સુંદર રિસર્ચ કરી અને પધરાવી આપી છે. આવા ઠાકોરજી અંગીકાર કરવા લાગ્યા. અને આइए काले जेम परिक्रमा करी एम कुछ पंक्ति को गुनगुनाते हुए गिरिराज धरण की जय। ओहो व्रजना धणी छे गिरिराज, चालो परिक्रमा करिए. व्रजना धणी छे गिरिराज, चालो परिक्रमा કરીએ. વ્રજના ધણી છે ગિરિરાજ, ચાલો પરિક્રમા કરીએ. વ્રજના ધણી છે ગિરિરાજ, ચાલો પરિક્રમા કરીએ. અંદન કરીએ ને વંદન કરીએ, અર્ચન કરીએ વંદન કરીએ. ભક્ત વત્સલ છે મહારાજ, ચાલો પરિક્રમા કરીએ.
જાળવવાનો મહિમા છે. વ્રજમાં જેટલા જેટલા ખુલ્લે પાંવ જાઓ એટલા વાઇબ્રેશન તમારા મસ્તકમાં આવે. વ્રજભૂમિમાં વિચાર કરો કે આજ વખતે મુંબઈ જઈ અને ઘરની ઠાકોરજીની સખડીની સેવા કરવી, તો ત્યાં તમારા વાઇબ્રેશન બહુ સારા હોય. પણ જેવા ઉતરા એરપોર્ટ ઉપર પછી વાઇબ્રેશન બદલવા લાગે. બોલો ગિરિરા, હે ને? બધાનો અનુભવ છે. ઘણા કે અહીંયા આટલું બધું કેમ આનંદ આવે છે? મેં કીધું અહીંયા સાક્ષાત યમુના મૈયા, ગંગા મૈયા બધાના ચોદીસામાં આપણને બધાનેના વાઇબ્રેશન મળી રહ્યા છે. કને ક્યારેક આપણને એમ થાય કે ઓલી કથા સારી કે આ કથા, પણ કમ્પેરિઝન અને કોમ્પિટિશન પુષ્ટિ માર્ગમાં મનાય છે. બોલો ગિરિરાજ. ઓલી કથા તે ત્યારે બહુ આનંદ આવ્યો, આ કથા છે ત્યારે પણ બહુ આનંદ આવ્યો. એક જગ્યાએ પરિક્રમાનો મહિમા છે, એનું નામ વ્રજભૂમિ. એક જગ્યાએ સ્નાનનો મહિમા છે, એનું નામ ગંગા કિનારો. તો અમુક જગ્યાએ ધ્યાનનો મહિમા હોય, અમુક જગ્યાએ જ્ઞાનનો મહિમા હોય, અમુક જગ્યાએ સ્નાનનો મહિમા હોય. જ્ઞાન, ધ્યાન, સ્નાન, પાન આ બધા જ મહિમાવંત ભૂમિ ભારત ભૂમિની છે. આજે સુંદર મજાના ગિરિરાજ બાવાના અન્નકૂટનો મનોરથ થયો છે. અન્ના નામ કૂટ તે અન્નકૂટ. અન્નનું કૂટ થાય એનું નામ અન્નકૂટ. એને દોડવામાં આવે, ખાંડવામાં આવે, શેકવામાં આવે. બહુ અનાજ પાકતું હતું. ભગવાન કહે છે આ વેસ્ટ ન જાય, એટલે એક વ્રજવાસીના ઘરમાં ટોપડા ભરી ભરી અને પ્રસાદ ગયો છે. 3 વસ્તુનો મહિમા છે પુષ્ટિ માર્ગમાં. 3 ટીપા મળી જશે તો ક્યાંય ટીપાવાની જરૂર નથી. અન્નકૂટ હોય ત્યારે દાળનું ટીપું મળી જાય તો બહુ ભાગ્યશાળી સમજવાનું. દોલ ઉત્સવ હોય ત્યારે રંગનું ટીપું મળી જાય તો મહિમાવંત છે. અને જ્યારે ઠાકોરજીના નંદ ઉત્સવ હોય ત્યારે દહીંનું ટીપું મળી જાય તો બહુ મહિમાવંત છે. તો ક્રમાનુસાર દાળનું ટીપું, દહીંનું ટીપું અને દોલનું ટીપું. દોલ એટલે ફૂલડોળ. બોલો ગોવર્ધન. તે દિવસે ઘણાને ઉડે કલર, તો કે દેખ હું તો એમને કોરી રહી, તમે બધા ભરાઈ રહ્યા. પણ તે સમયે થોડોક રંગ ભગવાનનો લાગવો જોઈએ એવા વસ્ત્ર સાચવીને રાખી દઈએ. કે અમે નાથ દ્વારા ગયા હતા ને, ખેલના દર્શન કર્યા, અને એ ખેલવાળું પ્રસાદી જે વસ્ત્ર છે ને અમે ત્યારે જ ધારણ કરશું જ્યારે શ્રીજી બાબા પાછા બોલાવે. બોલો ગોવર્ધનનાથ કી જય. તો બોલવી પડે. બોલો ગિરિરાજ. હા, તો ભગવાનના 3 ટીપા મળશે તો ક્યાંય ટીપાવાની જરૂર નથી. 3 મંજરી પુષ્ટિ માર્ગની મહત્વની છે. એક તો તુલસીની મંજરીની માળા ધરવામાં આવે. આજકાલ સુંદર વસંતના દિવસો એટલે ઠાકોરજીને આમ્ર મંજરી, આંબાનો કોલ ધરવામાં આવે. અને ત્રીજા નંબરમાં ચૈત્ર શુક્લ એકમને દિવસે નીમ મંજરી, લીમડાનો કોલ. તો લીમડાનો કોલ, આંબાનો કોલ અને તુલસીનો કોલ આ 3 ધરવામાં આવે તો એ મહિમાવંત છે. આમ વ્રજની અદ્ભુત લીલા ગાતા ગાતા સુખદેવજી વર્ણન કરે કે જ્યારે ઇન્દ્રને ખબર પડી ત્યારે બહુ ગુસ્સો કરવા લાગ્યો. ભગવાન કહે છે મારા પ્રભુ આરોગ્ય લે ત્યાં સુધી ગુસ્સો કોઈ કરવાનો નહીં. 6 સમયે ગુસ્સો કરવાનો જ નહીં. ઘરમાં આવીએ ત્યારે ગુસ્સો નહીં, ઘરમાંથી જઈએ ત્યારે ગુસ્સો નહીં, બપોરે જમીએ ત્યારે ગુસ્સો નહીં, સાંજે જમીએ ત્યારે ગુસ્સો નહીં, સુવા જઈએ ત્યારે ગુસ્સો નહીં, ઉઠવા જઈએ ત્યારે ગુસ્સો નહીં. એક ભાઈ કે તો ગુસ્સો કરવો ક્યારે? મેં કીધું ઓફિસે જઈને. બોલો ગિરિરાજ. આવા 6 જગ્યા સાચવી લેશો ને, કારણ કે જમતા વખતે જ ગુસ્સો, બહારથી આવીએ ત્યારે ગુસ્સો, બહાર જાય ત્યારે ગુસ્સો, સુવા જઈએ ત્યારે ગુસ્સો, ઉઠીએ ત્યારે ગુસ્સો. આ 6 સમયને તમે એનું સાચવી લેશો તો નંદનંદનનું એ સુંદર મજાનું નયનાગાર બનતા એ વાર લાગતી નથી. આમ કરતાં કરતાં નાનકડા લાલન એ પરિક્રમા કરે છે. આગળ કો વાઘેકીને ગોવર્ધન લીલાના કેટલા અદ્ભુત સુંદર કીર્તન છે. અન્નકૂટ કોટિક ભાંતન કો કરોડો પોતાના અન્નકૂટના સામગ્રીના નામ બતાવે. બળનન કો આગે, બડે લોકો હોય નંદ બાવા ગાયોને આગળ કરી, યશોદા મૈયાને આગળ કર્યા. આમ કરી અને આજે પણ હવેલીઓમાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાં અન્નકૂટના સુંદર સુંદર કીર્તન થતા હોય છે. અને અહીંયા પણ એક લીલા બતાવતા બતાવતા ભગવાનને ગોવર્ધન મહાપ્રભુજીને બહુ વાલા, એટલે મહાપ્રભુજીની 84 બેઠકજી અંતર્ગત 22 કે 24 બેઠકજી તો કેવલ વ્રજમાં બિરાજે. એટલે મહાપ્રભુજીના
અષ્ટોત્તર સતનામમાં ગુસાઈજી મહારાજ નામ લખે ગોવર્ધન યુત્સિતાય નમઃ. ગોવર્ધનમાં જ્યારે મહાપ્રભુજી બિરાજે તો ઉત્સાહપૂર્વક બિરાજે. સંધ્યાની બેઠક જુદી, બડી બેઠક જુદી ગોકુલમાં. આ બધી બેઠકજીમાં જઈએ તો મહાપ્રભુજીને ત્યાં બહુ વાલું લાગે. દરેક આચાર્યોએ ગિરિરાજ બાબાના યશોગાન ગાયા છે. ત્યાં સુંદર મજાની રજનો મહિમા છે, જ્યાં રેણું, ધેનું અને વેણું આજે પણ ભગવાનનું કાયમી માટે સંભળાઈ રહે છે. તો એવા વ્રજના એક પગલે પગલે તમને મેં જે મનોરથ બાંધ્યા હોય ગિરિરાજ બાબા આજે પણ પ્રત્યક્ષ છે. કલિકાલને વિશે 3 વ્રજનો મહિમાવંત છે. 24 કલાક દર્શન આપે. એક તો આપણા મહારાણીમાં 24 કલાક દર્શન આપે. રાત્રે 12 વાગે વિશ્રામઘાટ જાઓ તો મહારાણીમાં તમને દર્શન આપે. અને જ્યારે ગિરિરાજ બાબાને રાત્રે 1 વાગે, 2:30 વાગે, શીતકાલના ઉષ્ણકાલના દિવસોમાં ઘણીવાર મોડી રાત્રે પણ પરિક્રમા ચાલુ કરે. એટલે ગિરિરાજ બાબા 24 કલાક દર્શન આપે. ભગવાનનું જ્યાં સુંદર મજાની બાળલીલા એ ગોકુલ ગામ, ત્યાં 24 કલાક પ્રભુનો અહેસાસ થાય. આવા સુંદર મજાના મહિમાવંત ગોકુળનો મહિમા બતાવ્યો, ગિરિરાજ બાબાનો મહિમા બતાવ્યો. એકવાર તીર્થના રાજા પ્રયાગરાજ આવ્યા. नारद जी ने મળ્યા. નારદજીએ કહ્યું कैसे हो प्रभु? तो कि बहुत आनंद है. आप राजा है? तो कि हाँ. कहाँ के? तो कि तीर्थ का. सब तीर्थ आता है नारद जी के? ते समय के हाँ हाँ सब आते. तो कि कभी गंगा आई? तो कि हाँ. यमुना जी आई? तो कि नहीं वो नहीं आई. कभी गिरिराज आया? तो कि नहीं. जा जा ठाकुर जी को शिकायत कर, आधा आधा राजा बनाते हो, ऐसा मेरे को राजा होना नहीं है. एम करी અને પુષ્કરના તીર્થ રાજા પ્રયાગરાજ ગયા. ભગવાનના શરણે ભગવાનને કહ્યું મારે એક શિકાયત છે. બોલ કઈ શિકાયત છે? કહ્યું કે મને આખા દેશના રાજા બનાવ્યા છે પણ વ્રજમાંથી કોઈ આવતું નથી. મને તો મળવા આવવું જોઈએ, આજ્ઞા લેવી જોઈએ. હું રાજા ખરો કે નહીં? ત્યારે ભગવાન હસીને કહેવા લાગ્યા કે મેં તને રાજા બનાવ્યો છે બહારનો, મારા ઘરનો રાજા બનાવ્યો નથી. વ્રજ એ મારું ઘર છે. એમ કરી અને ભગવાનને પણ વ્રજ છોડીને ક્યાંય જવું ગમતું નથી. એવા સુંદર ભાવથી વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકં ન ગચ્છતે. ભગવાન પોતે ભાગવતજીમાં કે વૃંદાવન છોડીને એક પગલું પણ હું ક્યાંય જતો નથી. અમુક અમુક ભૂમિ આપણને એટેચમેન્ટવાળી હોય. આ ભૂમિમાં આપણે આવ્યા હોય, એક દિવસ રોકાણા હોય, બીજે દિવસે ગંગા સ્નાન કર્યું હોય, બધે રહ્યા હોય અને પાછા ત્રીજે દિવસે હતા ત્યાં વયા જઈએ. પણ કોઈ 7 દિવસ રોકાયું હોય એવું સાંભળે નહીં. બોલો ગિરિરાજ. અને હવે જ્યારે કોઈની સાથે આવશો ત્યારે આ દિવસો તો યાદ આવવાના ને પાછા આવવાના પણ દિવસો યાદ આવશે. ઓહો અમે અહીંયા ઉતર્યા હતા, ભલે તે સમયે આમ હતી, ઠંડી હતી, પણ ઓહો હો એ દિવસને તો અમે ભૂલતા જ નથી. કારણ કે આ દિવસો આપણા જીવનના, આપણા ઇતિહાસના એટલા પરફેક્ટ બની જશે. જ્યારે કોઈ કહેશે કે હરિદ્વાર જવું છે, અરે રે તમે શું હરિદ્વારમાં આનંદ તો અમે કર્યો. કેવો આનંદ? તો કે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કે. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. 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 નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. 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 તો અમુક એવા આનંદ છે કે આપણા ઇતિહાસના જેમ પાના ભરાય એમ તમારા અને મારા હૃદયમાં આ ક્યારેય પણ દિવસો ભૂલાશે નહીં. ભૂલાય એવું તમને લાગે છે? હે
નહીં ને, તો એવા ભગવાન કે ગંગાજીનો કિનારો 7 દિવસ, ઘણાને 8 દિવસ, ઘણાને 9 દિવસ, કાલે તો બધા સાંજે તો પ્રસ્થાન પણ કરવા લાગ્યા છે. બોલીએ ગંગે મૈયા કી જય. આપણને આ બધા જ સાચવે, બીજા કોઈ સાચવે નહીં. કોઈને ત્યાં મહેમાન થઈને ગયા હોય 7 દિવસ રોકાજો તો ખરા. એક તો આ મૈયા એવા છે અને બીજા યમુના મૈયા એવા છે કે તમારા મારા માનસ સામે ન જોવે, પોતે પોતાના મન સામે જોવે કે હું મૈયા છું ને. ગમે તેવો બાળક હોય, નાનકડો છે બિચારો, ભૂલ કરે, ભલે ભૂલ કરે પણ પાછો કબૂલ પણ કરે છે. એટલે મને ફૂલ પણ ચડાવે છે અને ભૂલ પણ જરાવે છે. આમ કરીને એકાદ પુષ્પ પણ ધરાવીએ જેને ફૂલ કહેવામાં આવે. મુંબઈમાં રહેલી ભૂલ એ ફૂલમાં આવી જાય. અને ભગવાન કેવા કે જ્યારે જ્યારે ફૂલ ધરો તો ભગવાન હાઉસફુલ થઈ જાય. કેવા ભગવાન તો કે બ્યુટીફુલ, કેવા ભગવાન તો કે હાઉસફુલ, કેવા ભગવાન તો કે વન્ડરફુલ. બોલો ગિરિરાજ. તો ફૂલ, હાઉસફુલ, વન્ડરફુલ આપણા ઠાકોરજી સિવાય કોણ હોઈ શકે? મને એક બેન કહેતા હતા કે હીરો કોને કહેવાય? મેં કીધું HERO. તો કે એ તો મને ખબર છે. મેં કીધું બાલકૃષ્ણ ભગવાનને. તો કે કઈ રીતે? મેં કીધું એમાં 4 સ્પેલિંગના અક્ષર આવે ને. H એટલે મેં કીધું હેન્ડસમ, E એટલે એજ્યુકેટેડ, ત્યારબાદ R એટલે રેગ્યુલર, O એટલે ઓલરાઉન્ડર. બોલો ગિરિરાજ. અને સાચો હીરો તો આ છે. ઓલા બધા હીરા તો વાંકા વળી જાય, પછી એને બાઇક પહેરવી પડે, એ લોકોને અચ્યુતમ કેશવમ થાય. પણ આ હીરો એક એવો છે, 5000 વર્ષ પહેલાં હીરો હતો, આજે હીરો છે અને 5000 વર્ષ પછી પણ હીરો જ હશે. તો ઇંગ્લિશમાં પણ થોડું થોડું આવડે છે. કોઈને કથા કરવી હોય તો કહેજો. રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ 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 રાધા 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 કૃષ્ણ 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 રાધા. તો ગિરિરાજ બાવાને ભોગ ધર્યો. ગિરિરાજ બાવા આનંદથી આરોગ્યો. પ્રભુ ખાય છે એમ નહીં કહેવાય, પ્રભુ આરોગ્ય છે. પ્રભુને ધર્યો છે એનું નામ ભોગ, ત્યાં તો સામગ્રી. અને એ ઠાકોરજી અચૂક આરોગ્ય છે. ક્યારેય એની અંદર વધારે ને વધારે સંશય કરવો નહીં. પ્રભુ આરોગ્ય છે એ નક્કી વાત છે. ન આરોગ્ય તો આપણા મહાપ્રભુજી કે જ નહીં નિવેદન કરો, ભોગ ધરાવો. એ આચાર્યોએ બધાએ બહુ રિસર્ચ કરી અને આ સંપ્રદાયને પ્રગટ કર્યો છે કે એક આરોગ્ય એનું પ્રમાણ બતાવો. આપણે તો 56 ભોગ કરીએ એટલે ઇન્ટરવ્યૂવાળા આવે ને આવે. એટલે મને કે તમે ઇન્ટરવ્યૂ આપો, પ્રભુએ આરોગ્ય છે એનું પ્રમાણ શું છે? મેં કીધું તમને એક ત્રાજવું આપું છું, પછી એક સાચું ગુલાબનું ફૂલ આપું છું. એ જ પહેલાં વજન કરશું, પછી હું સૂંઘી લઈશ, પછી વજન કરજો. તો કે આ તો વજન બે બરોબર થાય છે. બોલો ગોવર્ધન. મેં કીધું બધી ઠાકોરજી એ છે ને એને આરોગવાની સિસ્ટમ થોડી જુદી છે. જેમ કોઈ ભ્રમર છે, ભમરો, એ પુષ્પની ઉપર જાય, રસ ચૂસે, છતાંય પુષ્પની શોભા બગડતી નથી. એમ ઠાકોરજી કેવા છે આપણા? તો કે સુંદર મજાની સામગ્રી ફૂલ જેવી હોય એમાં ભ્રમર સ્વરૂપે આવી અને ભગવાન રસો વૈ સહ, ભગવાન રસ સ્વરૂપ છે. જેટલો રસ લેવો હોય એવી રીતના ભગવાન આરોગ્ય. આપણા પુષ્ટિમાર્ગના પ્રભુ ડિસિપ્લિનવાળા જ કેવા છે? ડિસિપ્લિનવાળા. એને તમે કેળાની ટૂંક જ્યાં રાખી હોય ત્યાં રાખે. કારણ કે ઠાકોરજી કે હું મારા હાથથી લઈશ ને આ લોકો ચમચીથી ખાવાવાળા, એટલે મારે એને જામશે ને, કેળું બગડશે ને પછી મોઢું બગાડશે. બોલો ગિરિરાજ. એટલે પ્રભુએ એક સ્વરૂપથી રસ સ્વરૂપથી લઈ અને જેટલી સામગ્રી હતી, ગઈકાલ કેટલી સામગ્રી લીધો ને પ્રસાદ બધાએ? હા, એટલે મોડા આવ્યા જ બધા.
તો ગઈકાલના મનોરથીઓને ખૂબ વ્યાસપીઠ આશીર્વાદ આપે છે કે આવા નવા મનોરથો કરતા રહીએ. રાજકોટથી બેન આવ્યા છે, મુંબઈથી પ્રકાશભાઈ મધુબેન આવ્યા છે. એ સિવાય પણ જેની સહયોગી સેવા, પ્રધાન મનોરથી તો માત્ર 2 જ હતા અને એની સેવાથી પ્રભુ ખૂબ રાજી થાય. વ્યાસગાદી ખૂબ ખૂબ આશીર્વાદ આપે. તમે બધા તાલીનાથથી આશીર્વાદ આપો. ગિરિરાજ ધરણ કી જય. એક ટૂંક પણ પ્રભુને આરોગ્ય તો આપણો જન્મ જન્માંતર સુધી પ્રભુ એનું રિલેશન ચૂકતે કરે અને ભાર ન રાખે મુરારી રે. એમ કરી ગિરિરાજ બાબાએ અન્નકૂટની આરોગ્ય છે. તે સમયે ઇન્દ્રને ખબર પડી. ઇન્દ્ર આગળ બીજું શું છે? ભગવાનને કોઈ કહ્યું લાલા લાલા, ઇન્દ્રદેવ હે ને હું નારાજ ભયો હે. કહ્યું વહેને દો. કોઈ તો હોય જ ઘરમાં કે એકને ગમે ને અનેકને ન ગમે. ઘણીવાર અનેકને ગમે ને એકને ન ગમે. આપણે બધા કે એમ કરવા જવું જેવું નહીં. એક મહાત્મા, સાધુ મહાત્મા નદી કિનારે હતા અને પોતે એક નાનકડી શીલા પથ્થરને લઈ ઓસ્તિકું કરીને સૂતા હતા. કોઈ એક વટે માર્ગો નીકળ્યો. અરે મહાત્માજી, इतनी बड़ी अच्छी नदी है तो कम से कम एक तकिया जैसा तो बना लो तो तकिया से अच्छा रहेगा. तो कि हाँ बहुत अच्छी बात है. उसके बाद तो कि अच्छी नींद आएगी. પછી બીજો પથિક આવ્યો. એણે કીધું ઓહો ઇતના અચ્છા તકિયા હે તો થોડી બેડ બી કર લો. એમ કરીને એણે પાછી બેડ કરી. વળી પાછો ત્રીજો આવ્યો. ઉઠાને કે લીએ તો અચ્છા એક કંબલ તો રખો. ત્રીજાએ કીધું એક કોટિયા તો બનાવો. આમ કરી અને ઠાકોરજીના એ મહાન સંત હતા. એક એક વસ્તુ મનથી નિર્ધારિત કરે અને એકવાર બધાને ભેગા કર્યા કે હવે તમે આમ કરો, આશ્રમ કરો, મોટો આશ્રમ કરો. પછી શું કરવાનું? તો કે પછી એકદમ આરામથી સૂવાનું. તો કે આ બધું કર્યા પછી આરામથી સૂવાનું? હું અત્યારે આ જે પાષાણની શીલા છે એની ઉપર હું તો જે આરામ જ છે. બોલો વલ્લભાધીશ કી. એટલે આ બધા પ્રપંચોમાં પડવા જેવું છે નહીં. જ્યાં છીએ ત્યાં કેવા તો એ ભગવાનને ગોપીઓ ખૂબ યાદ કરે. લાલા હમકો બહુત પ્રેમ દિયા હૈ. વ્રજભૂમિમાં ગોપીઓ, ગાયો, વ્રજવધુ, વ્રજ કન્યા, વ્રજાંગનાઓ અને આ બધાને ખૂબ આનંદ મળ્યો. ધીરે 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 ભગવાનને ખબર પડી ઇન્દ્ર મહારાજ તો વૃષ્ટિ કરને વાલે હૈ. કહ્યું કે કરને દો ઓર ક્યાં હૈ. ઘણા બહુ કામ કરે પછી પાણી ઢોળે. બોલો ગિરિરાજ કેવા? તો કે બેન બહુ સારા તૂટી જાય એટલું કામ કરે પણ છેલ્લે પાણી ઢોળી દે છે એવું ખબર પડી જાય ને. કાઠિયાવાડમાં એવું કે ઓહો બધું આટલું બધું કરે છે ને છેલ્લે હા તમે કાંઈ ઢોળતા નહીં પાછા અહીંયા, નહીતર ભીનું થશે. બોલો ગિરિરાજ ધરણ કી. તો કહેવાનું તાત્પર્ય એ છે. અને ભગવાને કહ્યું કે ઇન્દ્રમાં જો પાણી હોય તો આવી જાય. ગામડામાં ઝઘડો થાય તો કે તારે પાણી પીધું હોય ને સાચો પાણીદાર હોય તો બહાર આવી જા. એમ કરીને ભગવાન ઇન્દ્રને આજી અને પોતાના યુદ્ધ માટે નિશ્ચય કરે. 7 દિવસ સુધી અનરાધાર વરસાદ તૂટી પડ્યો. ભગવાન કહે છે હું જ્યાં સુધી છું ત્યાં સુધી વ્રજના એક પણ પશુ પક્ષી ગોપ કન્યાઓને આંચ આવવા દઈશ નહીં. કારણ કે દરેક વ્રજવાસીઓ ભગવાનના શરણે ગયા. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભો ત્રાતુમર્હસી દેવાન્ન કુપિતાદ ભક્તવત્સલ. સુંદર મજાનો આશ્રયનો શ્લોક છે. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે મહાભાગ્યશાળી. ત્વન્નાથમ ગોકુલમ પ્રભો. ગોકુલના આપ નાથ છો અને આટલો ભય આવી પડ્યો છે. અને દેવ છે ઇન્દ્રદેવ કુપિતા ભક્ત વત્સલ એ કોપાયમાન થયા છે. હે પ્રભુ અમારું રક્ષણ કરો. અને સુંદર પંક્તિ આયે કુછ પંક્તિ કો ગુનગુનાતે બસ એક બાર આજા. જય હો. बस एक बार आजा गिरिराज की शरण में. 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 गिरिराज की शरण में महाराज की शरण में. गिरिराज की शरण में महाराज की शरण में. एक बार आजा गिरिराज की शरण में. एक बार आजा गिरिराज की शरण में.
सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में। जीवन की डोर सौंप दे उनके ही हाथों में, जीवन की डोर सौंप दे तू उनके हाथ में। फिर भय न कोई होगा, फिर भय न कोई होगा, फिर भय न कोई होगा महाराज की शरण में। एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में। કેટલા બધા વૈષ્ણવ બેઠા, બધા એક સાથે એકવાર ગાવ તો જો કેટલો આનંદ આવે। આમાં ઠંડી થોડી ઓછી છે, તાળી પાડી પડે। એક બાર આજા गिरिराज की शरण में, जय हो, क्या बात। बस एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में। श्रद्धा से सिर झुका ले गिरिराज की शरण में, श्रद्धा से सिर, श्रद्धा से सिर झुका ले गिरिराज की शरण में। झुका ले गिरिराज की शरण में। जीवन की डोर सौंप दे उनके ही हाथों में, जीवन की डोर सौंप दे तू उनके हाथ में। विश्वास अटल रखना गिरिराज की शरण में, विश्वास, क्या बात। निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा गिरिराज की शरण में, क्या बात। बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार गिरिराज की शरण में, महाराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में। एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा। तेरे माथे मुकुट विराज रहो श्री गोवर्धन महाराज, महाराज तेरे माथे मुकुट विराज रहो। तेरे सात कोस की परिक्रमा चकलेश्वर, चकलेश्वर, चकलेश्वर कियो विश्राम, विश्राम। तेरे माथे मुकुट विराज रहो। वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी, श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी श्री बलिहारी, यमुना जी की बलिहारी, श्री राधा जी की बलिहारी। जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ। वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी, श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी। बोलिए श्री गिरिराज धरण की जय। तो गिरिराज बाबा આજે પ્રત્યક્ષ બિરાજે, ભગવાન એક સ્વરૂપે આજે પણ ત્યાં પોઢવા પધારે। નાથ દ્વારામાં મંગળાનો મહિમા અને ગિરિરાજની તળેટીમાં શયનનો મહિમા। રોજ પ્રભુ સુંદર મજાના કુંવારા ભોગ અંગીકાર કરે। વધારે તો હું શું કહું, મારા કરતાં તો તમે વધારે ગયેલા છો। ઘણા તો એવા ભાગ્યશાળી છે, દર વર્ષે 40 દિવસની પરિક્રમા કરે અને ગિરિરાજ બાબાના ચરણની સેવા કરે। તો એ ભાગ્યશાળી જે હોય એની તાલીથી આપણે બધાય આનંદિત કરીએ। તો એવી ભૂમિમાં વારંવાર જઈએ। આપણે ધર્મથી સંતોષ રાખવાનો નહીં અને ધનથી અસંતોષ રાખવાનો નહીં। ઘણાને કહીએ કે આવું છે ગિરિરાજજી, તો કે ના ના અમે ગયા વર્ષે જ જઈ આવ્યા, એટલે આપણા તરફથી નક્કી છે અમે વર્ષ સિવાય બોલાવવાના જ નહીં। બોલો ગિરિરાજ। નાથ દ્વારા આવું છે, તો કે ના ના 4 મહિના પહેલાં જઈ આવ્યા। એટલે આપણે ડિસાઇડ કરીએ છીએ કે પ્રભુ અમને તમારે વારંવાર બોલાવવા જ નહીં। એમ કરી ધર્મથી ક્યારેય સંતોષ રાખવો નહીં। ઓર જઈએ, કાલનો ક્યાં ભરોસો છે, કઈ દશામાં આવીશું, કઈ દિશામાં આવીશું। શરીર સારું હોય, સમજ સારી હોય, સમય સારો હોય અને તે સમયે સંપત્તિ સારી હોય તો દોડી લેવાનું। પછી જ્યારે સંપત્તિ આવે શરીર ત્યારે સારું હોતું નથી। શરીર અને સંપત્તિ બે હોય તો સમજ શક્તિ જતી રહી હોય।
હોય અને આ ચારે ચાર વસ્તુ જ્યારે પ્રભુએ અનુગ્રહ કરીને આપી હોય તો ચારેય દિશામાં જેટલા તીર્થો જ્યાં આપણા આરાધ્ય હોય ત્યાં મહિને મહિને 2 મહિને 5 મહિને જવાનું. કારણ કે તીર્થમાં જઈશું તો જ તમારું મારું આ શરીરમાં જલ તત્વ છે એ શુદ્ધ થશે. ગિરિરાજ બાવાની કેવા તીર્થની પરિક્રમા કરશું તો જ પૃથ્વી તત્વ શુદ્ધ થશે. અને અગ્નિ તત્વ ક્યારે શુદ્ધ થશે કે ઘરમાં એવા પ્રભુના યજ્ઞ કરીએ અથવા તો કંઈ ન હોય તો વલ્લભ અને વલ્લભ કુલની સેવા કરીએ, અગ્નિ સ્વરૂપ કહેવામાં આવે તો જ આપણું અગ્નિ તત્વ શુદ્ધ થશે. આ 5 તત્વને શુદ્ધ કરવા માટે એક સુંદર મજાના ભારત વર્ષમાં પરિક્રમાનો મહિમા બતાવ્યો. વ્રજવાસીઓ ખુલ્લે પાંવ પ્રભુની પાછળ દોડે અને પ્રભુએ ગિરિરાજ બાબાની વિનંતી કરી, ગિરિરાજ બાબા मेरी एक ही विनती है, जो मैंने सच्चे भाव से सामग्री सिद्ध करके धराई हो तो आज पूरे व्रजमंडल के गोप बालकों को गैया को आप सुरक्षित रखे. समूल साथे गिरिराज बाबा ऊंचा थता 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 भगवाननी हाइटवाड़ा थया. प्रभुए अर्धांगनी सुंदर करांगुली ऊंची करी. અત્યાર સુધી ગિરિરાજ એકલા હતા, આપણા બાલકૃષ્ણ રાજ એકલા હતા, બે સાથે થયા. લોકો જયઘોષ કરીએ, બોલો ગિરિરાજ ધરણ की जय. અત્યાર સુધી ધારણ નહોતા કરી એટલે ખાલી ગિરિરાજ હતા, પ્રભુએ ધારણ કર્યું એટલે ગિરિરાજ ધરણ થયા. પીતાંબર તો હોય પણ ભગવાન પીતાંબર ધારણ કરે તો પીતાંબરધારી, વેણુ તો હોય પણ ભગવાન વેણુ ધારણ કરે તો વેણુધારી, ભગવાન સુદર્શન તો હોય પણ સુદર્શન ચક્રને ધારણ કરતે ચક્રધારી. આમ કરતા કરતા ગિરિધારી, ગિરિને ધારણ કર્યું એટલે પ્રભુનું નામ ગિરિધારી પડ્યું છે. અને આવી રીતના પ્રભુ વ્રજવાસીઓને સુખ આપે. गिरिराज बाबा ने ऊंचो करी અને એક શ્લોક ભાગવતજીમાં સુખદેવજી બોલે, ઇત્યુક્ત્વૈકેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ દધાર લીલયા કૃષ્ણ છત્રાકમિવ બાલક. જેમ નાનકડું બાળક છત્રીને જેમ લઈ અને પોતે ઓઢી લે એમ ગિરિરાજ બાબા 7 કોસથી સમૂલ સાથે ઊંચે થતા જ રહ્યા. અને એ એટલા ઊંચા થયા કે પ્રભુની વેણુજી વચ્ચેથી નીકળી ગઈ. અને તે સમયે ગોપવાળિયાઓ કે લાલા તूने એકલાને ધારણ કર્યા? તો કે નહીં નહીં, મેં અકેલો કહાં ધારણ કરને ગયું. અને તે સમયે બધા લાઠી રાખે અને લાઠીથી બધાનો ટેકો લે. આપણે એકલા કરી શકવા માટે કેપેબલ હોય છતાંય કહેવાનું તમે હતા ને એટલે આ કાર્ય સરસ થઈ ગયું. બોલો વલ્લભાધી. કારણ કે ભગવાનના મૈયાનું નામ શું છે? યશોદા. યશોદાતી યતિ યશોદા. અને નાનપણથી જ લાલાને એવા સંસ્કાર આપ્યા, બેટા જબ કુછ अच्छो भय ने तो सबको यश देना, कभी अपयश मिले तो अकेला अपयश ले लेना, उसमें है ही क्या, ओह ये गलती मेरी हुई है ना, इसलिए ये सब ऐसा हो गया और अच्छा हुआ तो सबकी कृपा से हो गया. આમ કરતા લાલા એકલા હતા, બધાએ ટેકો આપ્યો. એક તો ગુવાડિયો હતો ને, ઇંગ્લિશનો જાણકાર હતો. લાલા લાલા કભી તો એવરેસ્ટ ધારણ કિયા હે ને, થોડા રેસ્ટ कर ले तब तक मैं एवरेस्ट धारण करता हो. एम करी भगवान थोड़ी आंगड़ी लेवा जाए ત્યાં તો બધી લાકડીના ઊંચે કૂચા બોલી જાય, બોલીએ ગિરિરાજ ધરણ કી. ત્યાં તો કહ્યું કે બધા જ બરસાનાવાળા આવ્યા. ओहो हो, ये कोई लाला ने भी धारण नहीं किया है, गोप बालकन ने भी धारण नहीं किया, मेरी राधे रानी ने धारण. तो तीजी बात निकली तो कि हाँ राधा रानी, तो कि हाँ कैसे? तो कि प्रभु दक्षिण की ओर है और वामांगी राधा रानी है और वाम हस्त से लिया, इसीलिए हमेरी राधा जो की अंगुली है. तो पण जय घोष करिए, बोलिए राधे रानी की. तो हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री राधा. मधुर रस राधा 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 राधा, मधुर रस राधा 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 राधा, जीवन धन राधा
परिक्रमा में राधे राधे परिक्रमा में राधे राधे मानसी गंगा राधे राधे मानसी गंगा राधे राधे धोका दाऊजी राधे राधे धोका दाऊजी राधे राधे उछरी का लोटा राधे राधे उछरी का लोटा राधे राधे जमुना जी में राधे राधे जमुना जी में राधे राधे गोकुल गांव में राधे राधे गोकुल गांव में राधे राधे वृंदावन में राधे राधे वृंदावन में राधे राधे बरसाने में राधे राधे बरसाने में राधे राधे मेरे मन में राधे राधे सबके मन में राधे राधे प्यारी प्यारी राधे राधे भोली भोली राधे राधे सबसे न्यारी राधे राधे प्रेम से बोलो राधे राधे जोर से बोलो राधे राधे सब कोई बोलो राधे 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 बोलिए श्री वृंदावन बिहारी लाल की